श्री हरिराय जी महाप्रभु जीए कुल 100 वल्लभ साखी प्रकट करेल छे। આજે ક્રમાંક 64 આવશે। सुमरत जाय क्लेश मिटे, श्री वल्लभ निज नाम, लीला लहर समुद्र में, बीजो आठो याम श्री वल्लभ, बीजो आठो याम। परिवार सुमरत जाय क्लेश मिटे, श्री वल्लभ निज नाम, लीला लहर समुद्र में, बीजो आठो याम श्री वल्लभ, बीजो आठो याम। श्री हरिराय जी महाप्रभु जीए आ साखी में कह્યું કે શ્રી વલ્લભનું સ્મરણ કરવા માત્રથી ક્લેશ સમાપ્ત થઈ જાય છે અને પ્રભુની લીલા લહેરમાં આઠે પહોર એટલે કે 24 કલાક લીલા રસમાં ભીંજાયેલો રહે છે। બહુ સુંદર ભાવ છે શ્રી હરિરાયજીનો આ સાખીમાં। પુષ્ટિ જીવ એ મૂળમાં લીલાનો જીવ છે, ગોલોકની લીલાનો જીવ છે અને ગોલોકની લીલામાં એમના મુખિયા છે શ્રી સ્વામિનીજી અને સ્વામિનીજી એ જ અહીંયા ભૂતલ ઉપર શ્રી મહાપ્રભુજી વલ્લભાચાર્ય જે થઈને પ્રગટ થયા છે અને આપે જ બ્રહ્મ સંબંધ આપ્યો ત્યારે આપે તે જીવનું સમર્પણ શ્રી ગોવર્ધનનાથજીના ચરણોમાં કરાવી દીધું છે। એટલે હવે જે કર્તવ્ય છે એ સેવા અથવા તો સત્સંગ છે શ્રી ગોવર્ધનનાથજીનો, શ્રી વલ્લભ શ્રી ગુસાઈજીના સેવકોનો। આ જે કર્તવ્ય છે અને આ જ ફળ છે, આ જ સાધન છે, આ જ ફળ છે। અને આમાં જે લોકો લીલાના જીવ નથી, કુટુંબની અંદર જે વ્યક્તિ દૈવી છે એના ઘરમાં, તો એને સમજ નથી કે આ શું થયું। અમારા ઘરમાં તો અમે મહાદેવને માનીએ, અમે ચુસ્ત શૈવી, અને આ માનવાનું બંધ કર્યું અને આ નવો કોઈ માર્ગ આવ્યો છે જેમાં એ લોકો શિવજીને નથી માનતા। આ શું એમ કરીને ક્લેશ કરે। આવું જ માતાજીનું સમજવું, જેના ઘરમાં જે માતાજીના ભક્તોના ઘરમાં જન્મ્યા હોય તો એમને પણ એમના ઘરનાને પણ આ જ પ્રશ્ન થાય। એ એમની જગ્યાએ સાચા છે, પણ આ જે જીવો છે એમને તો એ ક્લેશ રૂપ લાગે, કેમ કે આ જીવોને ખબર છે કે અમને જે મહાપ્રભુજીએ અંગીકાર કર્યા છે એમાં તો અમે લીલામાં પૂર્વે હતા અને અમને સાક્ષાત ગોવર્ધનનાથજીએ યાદ કર્યા છે, સ્મરણ કર્યું છે અને આપની આજ્ઞાથી મહાપ્રભુજીએ અમને અંગીકાર કર્યા છે। હવે એ મહાપ્રભુજીના સ્વામી ગોવર્ધનનાથજીની આવી કૃપા જે થઈ હોય અને પછી એમના વિશે, ગોવર્ધનનાથજી વિશે, મહાપ્રભુજી વિશે, એમના જે દૈવી જીવના ઘરના અન્ય જે માર્ગના લોકો છે એ જો સમજી ન શકે ત્યાં સુધી તો સમજાય એવી વાત છે, પણ એ જો કંઈ અનશન બોલે અથવા તો ભાવ કે રસાભાસ થાય, ભાવ ખંડન કે રસાભાસ થાય એવું કંઈક વાતાવરણ જો ઘરમાં થાય તેને ક્લેશ કહેવાય। અને એ ક્લેશ પણ હરિરાયજી કહે છે કે સુમરત જાય ક્લેશ મીટે, શ્રી વલ્લભ નિજ નામ।
અને એટલે જ તો શ્રી ગુસાઈજીએ પણ સર્વોત્તમ સ્તોત્ર જે પ્રગટ કર્યું એમાં જે 6થા શ્લોકમાં કહ્યું કે વિનિયોગ એમ કે આ જે સર્વોત્તમ સ્તોત્રનો જે કોઈ પણ પાઠ કરશે એના સર્વ પ્રતિબંધો દૂર થશે. આ એ જ વાત થઈ, એ વિસ્તારથી છે. આ એક જ વાક્યમાં હરિરાયજીએ કહી દીધું કે મહાપ્રભુજી વલ્લભાચાર્યજીનું સ્મરણ કરવા માત્રથી પણ આ ક્લેશમાંથી મુક્તિ થાય છે. હવે આ ક્લેશમાંથી મુક્તિ કેમ થાય છે? તો એનું કારણ એટલું જ છે કે એમને શ્રી ગોવર્ધનનાથજીએ સ્મર્યા છે. આ બહુ મોટી ઘટના છે, વારંવાર આવી ગયું શિક્ષાપત્રોમાં કે આપને ગોલોકમાંથી નીચે ભૂતલ ઉપર દ્રષ્ટિ કરી અને જોયું તો કે અમારા જીવો તો પ્રવાહી મર્યાદા સૃષ્ટિ સાથે ભળી ગયા છે. કે જે આચાર્યો અન્ય માર્ગીયની કથામાં બેસીને જે તાપ કરી રહ્યા છે પણ ત્યાં કશું પ્રાપ્ત થઈ શકે એવું નથી. અને એટલે જ અમે હવે ભૂતલ ઉપર પ્રગટ થઈશું. એટલે આપ જ ગોવર્ધન પર્વત ઉપર ગોવર્ધનનાથ રૂપે પ્રગટ થયા. અને સ્વામીજીએ કહ્યું કે તો અમે પણ પ્રગટ થઈશું. એટલે સ્વામીજીએ ચંપારણ્ય ધામમાં મહાપ્રભુજી વલ્લભાચાર્યજી સ્વરૂપે પ્રગટ થયા. એટલે હવે જો જે કર્તવ્ય છે અને જે ફલ છે, જે સાધન છે, એ આ જ છે કે આવું ટાણું તો મળે જન્મોના પુણ્યથી. આ તો પુણ્યથી નથી મળતું, પણ આવું ટાણું તો મળે શ્રીજીની કૃપાથી. જોવા નહીં દીન ને રાત રે શ્રી વલ્લભ સગળું સંભાળશે. શ્રી વલ્લભ સગળું સંભાળશે. આ જ કરવાનું છે. અને આવી રજા પડે કે નિશાળમાં, સ્કૂલમાં વેકેશનના આગલા દિવસે ઘંટ વાગે અને જે વિદ્યાર્થીને થાય કે શું હવે અમારે કાલથી નિશાળે નહીં આવવાનું, હવે વેકેશન ઉનાળાનું 1.5-2 મહિના સુધી અમારે રમવાનું, રોજ સવારે ઉઠીને અમારે રમવાનું, તો એ જે હર્ષ થાય એના કરતાં કરોડો ગણો હર્ષ એ જ્યારે 84 લાખના આ ભવસાગરમાંથી મહાપ્રભુજીની કાનીથી ગોવર્ધનનાથજીનું બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થાય ત્યારે જીવને થાય કે આવું ટાણું તો મળે શ્રીજીની કૃપાથી. કે જોવા નહીં દિન અને રાત રે શ્રી વલ્લભ સગળું સંભાળશે. ટાણું મળ્યું છે મને વલ્લભ સ્મરણનું. ટાણું મળ્યું છે મને વિઠ્ઠલ સ્મરણનું. જોવા નહીં દિન અને રાત રે શ્રી વલ્લભ સગળું સંભાળશે. એટલે આપે આ વાત સર્વોત્તમજીમાં જે આપનું નામ છે અગ્નિ કરીને જે એક નામ છે, તો એમાં પણ આ જ વાત કરી કે જો મહાપ્રભુજીના એટલે કે સ્વામિનીજીના જીવો પ્રત્યે કોઈ જો દ્વેષ કરશે, જો તેમને કોઈ પ્રતિબંધ રૂપ આડું આવશે, તો પછી મહાપ્રભુજીનું જે સ્વરૂપ છે અગ્નિ સ્વરૂપ, એ પછી તેમને બહુ જ કઠોર શિક્ષા પણ કરશે. કેમ કે આ આપે અંગીકાર કરી લીધા. હવે કોઈનું સામર્થ્ય નથી કે એને કોઈ કષ્ટ આપી શકે. બસ તો આ જે સાખી છે એમાં બહુ સુંદર ભાવ આ પ્રથમ ટૂંકમાં શ્રી હરિરાયજીએ કહ્યો. આગળ કહે છે લીલા લહર સમુદ્ર મેં ભીંજો આઠો યામ. તો આ જીવો તો સાક્ષાત નિકુંજ લીલાના યુગલ સ્વરૂપના સાક્ષી છે. યુગલ સ્વરૂપની લીલાના પણ સાક્ષી છે. યુગલ સ્વરૂપની લીલાના દર્શન તો કર્યા છે, પણ જે લીલાના દર્શન નથી થઈ શક્યા એ લીલાનું સ્મરણ પણ શ્રી સ્વામિનીજીએ કૃપા કરીને એમનો શુદ્ધ ગોપીજનોનો શુદ્ધ ભાવ જાણીને કરાવ્યું છે. તે વખતે જ ગોકુલનાથજી હમણાં જ આ સર્વોત્તમજીમાં નામ ગયું લીલા પ્રસાદ રાત્રિ કરીને, એમાં આપે કહ્યું
કે આપ તો કશું છૂપું રાખતા નથી અને આપ જાણે છે કે આ બધા સખીજનો પ્રતિભાવથી ભજે છે, તો પ્રભુને સુખ આપવામાં પણ કુશળતા પ્રાપ્ત થાય. એટલે આપ તો વચ્ચે એક જાળી રંધ્રમાંથી બહારથી આ જે રતિ સુખ માણી રહ્યા છે સ્વામિનીજી અને ઠાકોરજી, એના પણ દર્શન કર્યા. એ પણ ગોકુલનાથજીએ, કારણ કે નામ પ્રગટ કર્યું ગુસાઈજીએ, એટલે આપણે થોડું વર્ણન કરી લીધું. બાકી પુષ્ટિ માર્ગમાં બંધ બારણે આ લીલાનું વર્ણન થાય છે. કેમ કે લૌકિક બુદ્ધિવાળા વૈષ્ણવો હોય, લૌકિક આસક્તિવાળા વૈષ્ણવો હોય, જેમ કે પેલા ચાચાજીના સેવક ક્ષત્રિયે બીજા ક્ષત્રિયના ઘરે આ બધી વાતો શરૂ કરી અને ગોવર્ધનનાથજીએ પાછળ ઉભા રહીને શ્રમિક થઈને આ બધું બેઠ્યું. અને જ્યારે ચાચાજીએ પધારીને એને બતાવ્યું કે જે આ તે શું કર્યું, ત્યારે સમજાવ્યું. એટલા માટે બંધ બારણે, બીજું કંઈ કારણ નથી. અને લીલાના જીવોમાં અધિકારી જીવો માટે જ છે, એટલે સુબોધિનીજીની ઉપર પણ બધાનો અધિકાર નથી. તો આ જે લીલા સમુદ્ર જે કહ્યું, લીલા લહર સમુદ્ર મેં બીજો આઠો યામ, તો આના માટે છે બ્રહ્મ સંબંધ. બ્રહ્મ સંબંધ સમયસર સેવા કરી લીધી અને હાશ કરીને જાણે કે વળી પાછા આપણે લૌકિક તરફ દોટ મૂકી દીધી. જે હોય ટીવી હોય, અસમર્પિત લેવાનું ચાલુ કરી દીધું હોય, તો ફાંકાફાંકી હોય, કોકના ઘરે પંચાયત કરવાની હોય ફોન ઉપર કે જઈને, તો એની શરૂઆત થઈ જાય. લૌકિકમાં જ્યાં પણ ચિત્ત લાગ્યું હોય, સેવા છૂટે, જાણે કે હાશ છૂટ્યા એમ કરીને ભાગે. આ એના માટે નથી, આ તો આઠે પહોર આનંદમાં રહેવા માટે છે. બ્રહ્મ સંબંધ પછીનો સાચો લાભ આ છે. પણ ના લઈ શકે તો કોઈને પછી મહાપ્રભુજી પરિણામ તો કશું નથી કરતા, પણ શિક્ષાપત્રમાં આજે આવ્યું કે જે સંસાર આસક્તિમાં રહે છે, તો એની પર ગોવર્ધનનાથજીની કૃપા દ્રષ્ટિ ખસી જાય છે. અને જે દીનજન છે, જેને પ્રભુમાં પ્રીતિ છે, પ્રભુમાં મન છે, પણ એમને નિષ્કિંચનપણું છે અથવા દીનતા છે, તો એમને પ્રભુ કૃપા કરે છે અને એમને પોતાનો કરીને રક્ષણ પણ કરે છે. આજે જ શિક્ષાપત્રમાં છે, આ 38માં શિક્ષાપત્રમાં છેલ્લેથી બીજા શ્લોકમાં. અને જે સંસાર આસક્તિવાળા છે એમની તરફ તો આપ દુર્લક્ષ સેવે જ આ શબ્દો છે. જેમ ગઈકાલે દેવજીભાઈનો પ્રસંગ આવ્યો 252 વૈષ્ણવમાં, કે જેમને ગુસાઈજીએ સમર્પણ કરાવ્યું ગોવર્ધનનાથજીમાં, પણ એમને તો ગુસાઈજીમાં જ ગોવર્ધનનાથજીના દર્શન થયા. એટલે એ જે કંઈ પણ કમાય ખેતીની આવક, એમાં પોતે ઘર ખર્ચ જરૂર જેટલો કરે, માપમાં કરે. મુનિમની તાકાત કેટલી લેવાની? કદાચ શેઠે કીધું જરૂર જેટલું લેજો, તો મુનિમ કેટલું લઈ શકે? વિવેકપૂર્ણ રીતે જરૂર જેટલું. કેમ કે શેઠનું છે, પોતાનું તો છે નહીં. આ જ ભાવ દેવજીભાઈને થઈ ગયો. પણ એમણે ગોવર્ધનનાથજીને સમર્પણમાં, ગોવર્ધનનાથજીને ધરવા માટે ભંડારમાં ના મોકલ્યું. એમને ગુસાઈજીમાં ગોવર્ધનનાથજી દેખાયા, એટલે ગુસાઈજીને મોકલતા રહ્યા. જે પણ ખર્ચ કરતા વધે એ મારું નથી, એ ગુસાઈજીનું છે. એટલે એ ભાવ છે, તો એમને તો ઠાકોરજી યોગક્ષેમ સંભાળે છે. એટલે કે જેટલું હોય એ પણ નાશ ના પામે દ્રવ્યો, અને યોગક્ષેમ અને એને સાચવી પણ રાખે છે. એટલે એમને જીવનમાં કોઈ દુઃખ નથી આવતું. પણ જે એમ સમજે છે કે આ બધું મને સોંપી મારું છે, આ તો બધા કહે પુષ્ટિ માર્ગમાં તો કે સમર્પિત છે, આપણથી પૂછ્યા વગર ના લેવાય. અરે મારા ઘરમાં લગ્ન આવ્યા, મારા છોકરાના લગ્ન આવ્યા, મારા ભાઈના છોકરાએ કે મારા કાકાના છોકરાએ તો આટલો ખર્ચો કરેલો, હું આટલો કેમ ના કરું? તો પછી એમાં હરિડાઈજીએ સ્પષ્ટ કહ્યું છે કે જો તમે સમર્પિત છો, એ લોકો સમર્પિત નથી, એ પ્રવાહી છે, મર્યાદા છે, એમને કોઈ બંધન નથી. પણ સમર્પણમાં તો આપણે સમર્પણ કરી દીધું છે, હવે આપણાથી એવી રીતે વિનિયોગ ન થઈ શકે. એમાં પછી આપણે આજ્ઞા કરી તે વખતે શરૂઆતમાં જ છે શિક્ષાપત્રમાં કે જો એવું કરશો તમે, તો તમે બહિર્મુક્તા પ્રાપ્ત કરશો. એટલે પ્રભુ સાથે સંબંધ સંવાદ છૂટી જશે, લીલા પ્રાપ્તિ થશે, પણ આખું જીવન બહિર્મુક્તાથી જીવન પસાર કરવું પડશે. તો આજનો આ સાખીમાં મેં સુંદર દ્રષ્ટાંત પણ રાખ્યું છે કે જેમાં અડેલમાં જે પેલો સુથાર છે એ મહાપ્રભુજીના રૂપમાં આસક્ત થઈ જાય છે અને ઘરે આવીને બેસી રહે છે અને કામકાજ છોડી દીધું, એટલે આવક બંધ થઈ. એટલે એના માતા પિતા, એની માતાએ મહાપ્રભુજીના માતાને કહ્યું કે આ તો આવું થાય છે. મહાપ્રભુજીના માતાએ મહાપ્રભુજીને કહ્યું, લાलन उनको घर भेजियो. એટલે કે ઠીક है,
પછી ઘરે મોકલી દીધો. પેલો કહે છે પણ મને તાપ થશે, તો કે હું આવીશ ત્યાં. પછી ત્યાં જવા લાગ્યા. એ પ્રસંગ આખો મૂક્યો છે મેં, કે આના માટે જીવન નથી આપણે કે બસ કામ જ કર્યા કરો અને લૌકિકમાં જ ડૂબ્યા કરો. શેના માટે જીવન છે એ આ પ્રસંગ જરૂર વાંચજો. સુથારનો પણ રાખ્યો છે અને બીજો પણ રાખ્યો છે. 2-4 પ્રસંગો રાખ્યા છે, બહુ સુંદર છે, કે જેથી આપણને આ સાખીનો પૂરો ભાવ પ્રગટ થાય. તો હવે આ સાખી અહીંયા વિરામ પામે છે. સુમરત જાય ક્લેશ મીટે, શ્રી વલ્લભ નિજ નામ, લીલા લહર સમુદ્ર में ભીજો આઠો યામ, શ્રી વલ્લભ ભીજો આઠો યામ. હરિરાયજી મહાપ્રભુજી की जय हो.